નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલીમાં છેલ્લું ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજવામાં આવ્યું। રાજકોટ લોકસભા ભાજપા સીટના ઉમેદવાર દ્વારા ક્ષત્રિય સમાજની મહિલાઓ બાબતે જે ટિપ્પણી કરવામાં આવી હતી, આ બાબતે સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોના ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। જે અનુસંધાને સાવલીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજવામાં આવ્યું હતું। ક્ષત્રિય સમાજના અગ્રણીઓ હોદ્દેદારોએ પોતાનો રોષ તેજાબી ભાષામાં વ્યક્ત કરી ભાજપા વિરુદ્ધ મતદાન કરવા જનમેદનીને હાકલ કરી હતી। વડોદરા જિલ્લા સાવલીમાં ભાદરવા રોડ પર આવેલ ગોપાલપુરી મહારાજે સ્થાપિત કરેલ આશ્રમ અને કષ્ટભંજન દેવ મંદિરના સાનિધ્યમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરાયું હતું। રાજકોટ લોકસભા સીટ ભાજપાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી, આ બાબતે સમગ્ર ગુજરાત સહિત અન્ય રાજ્યોના ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગુજરાતના અનેક જિલ્લા તાલુકાઓમાં પણ ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાઈ રહ્યા છે, ત્યારે સાવલીમાં છેલ્લા ક્ષત્રિય અસ્મિતા સંમેલન જે છે તે આયોજન કરવામાં આવ્યું હતું। ક્ષત્રિય સમાજના અગ્રણીઓ હોદ્દેદારોએ વક્તવ્યોમાં રોષ વ્યક્ત કરી અને આગામી 7 તારીખના મતદાનના ભાજપા વિરુદ્ધ મતદાન કરવા માટે ડાબા હાથમાં ચાલુ ટોર્ચ સાથે મોબાઈલ ફોન અને જમણો હાથ હૃદય પર મૂકી સામૂહિક શપથ લેવડાવ્યા હતા। વડોદરા સંસદીય વિસ્તાર કોંગ્રેસના ક્ષત્રિય ઉમેદવાર જસપાલસિંહ પઢિયારને વિજયી બનાવવા સર્વ સમાજને અપીલ કરી હતી। આ પ્રસંગે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ હોદ્દેદારો લોકેન્દ્રસિંહ વાંસનદિયા, વિરેન્દ્રસિંહ સોલંકી, મહેન્દ્રસિંહ રાઠોડ, નરેન્દ્રસિંહ પરમાર, મહાકાલ સેનાના તાલુકા પ્રમુખ જયુસિંહ પરમાર સહિત જય ભવાની ભાજપ જવાનીના સૂત્રોચ્ચાર સાથે ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા। સાવલી ડેસર પંથકના ક્ષત્રિય સમાજની મહિલાઓ સહિત યુવાનો, વડીલો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે અમારું જે ક્ષત્રિય સંમેલન એકતાનો જે કાર્યક્રમ હતો, અસ્મિતા સંમેલન, એ પરિપૂર્ણ સફળ રહ્યું છે। અમે જેટલા માણસોને જે આમંત્રણ વગર, પૈસા વગર, કોઈ લાગ વગર કે કોઈ લોચલુચત વગર હૃદયથી પોતાના ભાવથી અંતરાત્માથી આવ્યા છે અને અમે જે શપથ લીધા છે એ શપથને પરિપૂર્ણ કરીશું। અમે ભાજપ વિરોધ મતદાન કરવાના અને ભાજપને ઘર ભેગી કરવાના, ક્ષત્રિય સમાજને અમે એકતા બતાવવાના 7 તારીખે, અને મારો કાર્યક્રમ પરિપૂર્ણ સફળ થયો છે। એ બદલ મારા ક્ષત્રિય સમાજનો, મારા પરિવારનો બધાનો હાર્દિક અંતરપૂર્વક આભાર માનું છું। આચારસંહિતા હવે ચાલુ થાય છે અને સૌથી છેલ્લો અને મજબૂત મુકામ અમારો સાવલી છે। સાવલી ક્ષત્રિયોનું ગઢ રહ્યું છે પહેલેથી। એવી રીતે વડોદરા લોકસભામાં જે રૂપાલા લડી રહ્યા છે અને અમારો જે ટાર્ગેટ 26 રૂપાલા હતા, એમાંથી 1 રૂપાલા બારોબાર કોઈ દલાલ છે, કઈ દલાલી થઈ ખબર નહીં, બીજા બધાને ખરીદીને સામડામ મતભેદથી સીધું કમળ આ લોકોએ મોકલી આવ્યું છે। વચ્ચે હવે 25 રૂપાલા અમારો લક્ષ્ય છે। એ પૈકી આજે અમારું ક્ષત્રિય એકતા સંમેલન અસ્મિતાનું સર્વ વર્ણના સહયોગથી, સર્વ ધર્મના સહયોગથી એ સંમેલન અમારું સક્સેસ ગયું છે અને અમે 100% ભાજપને મત ન મળે એ માટેની પૂરેપૂરી રણનીતિ અમારી તૈયાર થઈ ગઈ છે। આજે અમારો પ્રચારનો દિવસ પૂરો થાય છે, 2-3 દિવસ અમારી ગ્રાઉન્ડ મહેનત ચાલુ થશે।